હેલો મિત્રો, આપણે તત્વજ્ઞાનમાં બીજું ચેપ્ટર જોતા હતા, દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય. એમાં આપણે દલીલનું રૂપ અને તેનું સ્થાનાપત્તિ નિદર્શન તેના વિશે જોઈએ. આ ચેપ્ટરમાં આપણે દલીલોનું પ્રામાણ્ય સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત દ્વારા નક્કી કરો તેના વિશે જોઈ ગયા. અને આપેલી દલીલ કયા રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન છે એ આપણે મનોયત્ન 2.1 જોઈ ગયા. તો હવે મિત્રો આપણે દલીલ માટેનું રૂપ અને તેના સ્થાનાપત્તિ નિદર્શનો એટલે શું એના વિશે જોઈએ. તો મિત્રો અગાઉ આપણે 11મા ધોરણમાં પણ જોઈ ગયા છીએ કે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય તાર્કિક વિચારણા છે. તાર્કિક વિચારણાનું એક સ્વરૂપ અનુમાન છે. અનુમાનની શાબ્દિક રજૂઆતને દલીલ કહે છે. તર્કશાસ્ત્રીઓને દલીલનું પ્રામાણ્યની તપાસ કરવામાં રસ છે. તો તર્કશાસ્ત્રીઓએ દલીલનું પ્રામાણ્ય નક્કી કરતી વખતે દલીલના વિષયને નહીં પરંતુ દલીલના રૂપને ધ્યાનમાં લે છે. તેથી તર્કશાસ્ત્રને રૂપલક્ષી શાસ્ત્ર કહે છે. દલીલોનું પ્રામાણ્ય નક્કી કરતી વખતે તર્કશાસ્ત્રીઓ દલીલના રૂપને ધ્યાનમાં લે છે, વિષયને નહીં. તેથી તર્કશાસ્ત્રને રૂપલક્ષી શાસ્ત્ર કહે છે. આ આપણે અગાઉ 11મા ધોરણમાં પણ જોઈ ગયા છીએ. દલીલનું પ્રામાણ્ય નક્કી કરવા માટેની એક પદ્ધતિ સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત છે. દલીલનું પ્રામાણ્ય નક્કી કરવા માટેના સિદ્ધાંતોની નિયમો તર્કશાસ્ત્રીઓએ રજૂ કરેલા છે. તો સૌપ્રથમ આપણે જોઈએ દલીલ માટેનું રૂપ અને દલીલના રૂપ માટેનું સ્થાનાપત્તિ નિદર્શન એટલે શું. તો મિત્રો આપણે પહેલા ચેપ્ટરમાં વિધાન માટેના રૂપ વિશે જોઈ ગયા. હવે આપણે દલીલ માટેના રૂપ વિશે જોઈએ. ફોર્મ ઓફ આર્ગ્યુમેન્ટ. આર્ગ્યુમેન્ટ એટલે દલીલ, ફોર્મ એટલે રૂપ. દલીલ માટેનું રૂપ એટલે જેમાં વિધાનો નહીં પરંતુ વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા હોય તેવા પ્રતીકોની ખાસ પ્રકારની ગોઠવણી છે. જેમાં પરિવર્તીઓની સ્થાને વિધાનો મૂકવામાં આવે તો તેમાંથી આપણને દલીલ મળે છે. મિત્રો આપણે વિધાન માટેનું રૂપ જોઈ ગયેલા, તેમાં પણ આપણે જોઈ ગયેલા કે જેમાં વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા હોય છે. તો એ રીતે દલીલ માટેના રૂપમાં પણ વિધાનો નહીં પરંતુ વિધાન માટેના વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા હોય છે. આવા પ્રતીકોની એક વ્યવસ્થિત ખાસ પ્રકારની ગોઠવણી હોય છે. જેમાં આવેલા પરિવર્તીઓને સ્થાને વિધાનો મૂકતા આપણને તેમાંથી દલીલ પ્રાપ્ત થાય છે. જેમ વિધાન માટેના રૂપમાં પરિવર્તીને સ્થાને વિધાનો મૂકતા આપણને વિધાન પ્રાપ્ત થાય છે, એ રીતે દલીલ માટેના સ્થાનમાં આવેલા પરિવર્તીઓને સ્થાને વિધાનો મૂકતા આપણને તેમાંથી દલીલ પ્રાપ્ત થાય છે. પી શરતી ક્યુ, પી માટે ક્યુ આ દલીલ માટેનું રૂપ છે. મિત્રો વિધાન માટેના રૂપ અને દલીલ માટેના રૂપમાં શું ફેર છે? તો માત્ર પી શરતી ક્યુ, પી વિકલ્પન ક્યુ, પી નિષેધ પી, પી સમુચ્ચય ક્યુ એ બધા વિધાન માટેના રૂપો છે, જેમાં એક જ વિધાન આવેલું હોય છે. આ દલીલ માટેના રૂપો છે. પી શરતી ક્યુ, પી માટે ક્યુ, પી શરતી ક્યુ, નિષેધ ક્યુ માટે નિષેધ પી, પી વિકલ્પન ક્યુ, નિષેધ ક્યુ માટે પી. આ બધા વિધાન માટેના રૂપો છે, દલીલ માટેના રૂપો છે.
ત્રીજા ચેપ્ટરમાં આપણે જે અનુમાનના નિયમો જોઈશું 8, એ અનુમાનના જે રૂપો છે એ પણ દલીલ માટેના જ રૂપો કહી શકાશે. એટલે એમાંથી પણ તમે કોઈ પણ દ્રષ્ટાંત આપી શકશો. દલીલ માટેના રૂપમાં ઉપર જણાવેલા લક્ષણને આધારે દલીલ માટેના રૂપ અંગે નીચેના મુદ્દાઓ સ્પષ્ટ કરી શકાય. પહેલો મુદ્દો, દલીલ માટેના રૂપમાં વિધાનો નહીં પરંતુ વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા હોય છે. આ વિધાનપરક પરિવર્તીઓની અને તાર્કિક કારકોની ખાસ પ્રકારની ગોઠવણી હોય છે. અહીંયા પી માટે પી શરતી ક્યુ માટે ક્યુ એ પ્રમાણે દલીલનું રૂપ હોઈ શકે નહીં. પી શરતી ક્યુ, પી માટે ક્યુ, આ પ્રમાણે દલીલના રૂપમાં વિધાનપરક પરિવર્તીઓની વ્યવસ્થિત ગોઠવણી હોય છે. આ પરિવર્તીઓને સ્થાને જો વિધાન મૂકવામાં આવે તો તેમાંથી આપણને દલીલ મળે છે. આ દલીલ માટેનું રૂપ છે. અહીં આપણે પી એ વિધાનપરક પરિવર્તી છે, જેને સ્થાને આપણે વિધાન મૂકીએ કે જો વિદ્યાર્થીઓ મહેનત કરે છે તો ક્યુની જગ્યાએ આપણે વિધાન મૂકીએ છીએ શાળાનું પરિણામ સુધરે છે. જો વિદ્યાર્થીઓ મહેનત કરે છે તો શાળાનું પરિણામ સુધરે છે. પી પરિવર્તી આવ્યું એટલે આપણે એને સ્થાને અગાઉ લીધેલું વિધાન છે, જો વિદ્યાર્થીઓ મહેનત કરે છે એ જ મૂકવું પડે કે વિદ્યાર્થીઓ મહેનત કરે છે. ક્યુને સ્થાને આપણે વિધાન મૂક્યું છે શાળાનું પરિણામ સુધરે છે, તેથી શાળાનું પરિણામ સુધરે છે. તો આ દલીલ માટેનું રૂપ છે. એમાંથી આપણને પીને સ્થાને અને ક્યુને સ્થાને આપણે વિધાનો જે મૂક્યા, પીને સ્થાને વિધાન મૂક્યું કે વિદ્યાર્થીઓ મહેનત કરે છે, ક્યુ પરિવર્તીને સ્થાને વિધાન મૂક્યું શાળાનું પરિણામ સુધરે છે. તો આપણને આ પ્રમાણેની દલીલ પ્રાપ્ત થાય. જો વિદ્યાર્થીઓ મહેનત કરે છે તો શાળાનું પરિણામ સુધરે છે, વિદ્યાર્થીઓ મહેનત કરે છે તેથી શાળાનું પરિણામ સુધરે છે. આ દલીલ માટેનું રૂપ છે. અને આપણે જે જોયું કે વિદ્યાર્થીઓ મહેનત કરે છે તો શાળાનું પરિણામ સુધરે છે, વિદ્યાર્થીઓ મહેનત કરે છે માટે શાળાનું પરિણામ સુધરે છે, એ દલીલ કહી શકાય. આ રૂપમાંથી જ મેળવેલી એ દલીલ છે અથવા સ્થાનાપત્તિ નિદર્શન છે. પી અને ક્યુ એ વિધાનપરક પરિવર્તી છે. આ પરિવર્તીને સ્થાને મૂકવામાં આવેલું વિધાન સાદું પણ હોઈ શકે, સંયુક્ત પણ હોઈ શકે અને જટિલ સંયુક્ત પણ હોઈ શકે. પરંતુ અહીં આપણે લીધું કે વિદ્યાર્થીઓ મહેનત કરે છે તો ફરી એ વિધાનપરક પરિવર્તી આવે ત્યારે આપણે એ જ વિધાન લેવું પડે કે વિદ્યાર્થીઓ મહેનત કરે છે. અહીં આપણે લીધું કે શાળાનું પરિણામ સુધરે છે ક્યુની જગ્યાએ, તો એ પરિવર્તી ફરી આવે ત્યારે આપણે એનું એ જ વિધાન મૂકવું પડે કે શાળાનું પરિણામ સુધરે છે, બીજું વિધાન લઈ શકીએ નહીં. આમ એકના એક પરિવર્તીને સ્થાને એકનું એક વિધાન મૂકવામાં આવે તો એમાંથી આપણને દલીલ મળે છે. ઉપરની દલીલના રૂપમાં આ દલીલનું રૂપ છે. એમાં પી અને ક્યુ એ વિધાનપરક પરિવર્તી છે. જેમાં આપણે જોયું એ પ્રમાણે વિદ્યાર્થીઓ મહેનત કરે છે તો શાળાનું પરિણામ સુધરે છે. આ બે વિધાનો મૂકીએ તો આપણને આ પ્રમાણેની દલીલ પ્રાપ્ત થાય. જો વિદ્યાર્થીઓ મહેનત કરે છે તો શાળાનું પરિણામ સુધરે છે, વિદ્યાર્થીઓ મહેનત કરે છે તેથી શાળાનું પરિણામ સુધરે છે. બીજું, હવે આપણે આ પીને સ્થાને આપણે એમ મૂકીએ કે જો અણુયુદ્ધ થાય તો ક્યુને સ્થાને મૂકીએ કે વિશ્વનો પ્રલય થાય. અણુયુદ્ધ થાય તો વિશ્વનો પ્રલય થાય છે. તો આપણને દલીલ મળશે જો અણુયુદ્ધ થાય તો વિશ્વનો પ્રલય થાય છે, અણુયુદ્ધ થાય છે તેથી વિશ્વનો પ્રલય થાય છે. તો આ દલીલ માટેનું રૂપ છે, એમાંથી મેળવેલી આ દલીલ છે. તો મિત્રો, આને આધારે આપણે કહી શકીએ કે દલીલ માટેના કોઈ પણ એક રૂપમાંથી અનેક સ્થાનાપત્તિ નિદર્શનો કે દલીલ મેળવી શકાય છે. આ એક જ દલીલ માટેનું રૂપ છે, એમાંથી આપણે આ
બે દલીલો પ્રાપ્ત કરી છે, બે દલીલો મેળવી શકીએ છીએ. હવે દલીલ માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન એટલે શું? તો જે રીતે વિધાન માટેના રૂપમાંથી આપણે વિધાનો મેળવી શકીએ છીએ તે રીતે દલીલ માટેના રૂપમાંથી આપણે દલીલ મેળવી શકીએ છીએ. દલીલ માટેના રૂપમાં આવતા વિધાનપરક પરિવર્તીઓને સ્થાને વિધાનો મૂકવાથી આપણને જે દલીલ પ્રાપ્ત થાય તે દલીલ માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન કહેવાય. જે રીતે વિધાન માટેના વિધાનપરક પરિવર્તીઓને સ્થાને વિધાનો મૂકવાથી આપણને વિધાન મળે, જે આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા, એ રીતે દલીલમાં આવેલા વિધાનપરક પરિવર્તીઓને સ્થાને વિધાન મૂકવાથી આપણને જે દલીલ મળે એને એ દલીલના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન કહેવાય. 2.1માં આપણે એ જોઈ ગયા છીએ કે દલીલ હતી એ આપણે દલીલ માટેના રૂપમાંથી મેળવેલી હતી. અહીં આપણે જોયું કે આ દલીલ માટેનું રૂપ છે, એમાંથી આપણે આ બે દલીલો મેળવી છે એ એનું સ્થાનાપત્તિ નિદર્શન અથવા દલીલ કહી શકાય. આ રૂપમાંથી મેળવેલું એ સ્થાનાપત્તિ નિદર્શન છે અથવા એ દલીલ છે એમ કહી શકાય. અહીં આપણને દલીલ માટેનું રૂપ આપ્યું છે પી શરતી ક્યુ, પી માટે ક્યુ. પીને સ્થાને મૂક્યું છે વિદ્યાર્થીઓ સારી રીતે ભણે છે. જો તો શરતી ક્યુને સ્થાને વિધાન મૂક્યું છે શાળાનું પરિણામ સુધરે છે. વિદ્યાર્થીઓ સારી રીતે ભણે છે તેથી શાળાનું પરિણામ સુધરે છે. આ દલીલ માટેનું રૂપ છે. રૂપમાં હંમેશા સ્મોલ લેટર્સનો ઉપયોગ કરવાનો. દલીલ માટેનું રૂપ હોય કે પછી વિધાન માટેનું રૂપ હોય, રૂપ દર્શાવતી વખતે સ્મોલ લેટર્સનો ઉપયોગ કરવાનો. આ એમાંથી મેળવેલું આ સ્થાનાપત્તિ નિદર્શન છે. અહીં આપણે વિધાનપરક પરિવર્તીને સ્થાને વિધાનો મૂકી અને દલીલ પ્રાપ્ત કરી છે. દલીલ માટેના રૂપમાંથી કે વિધાન માટેના રૂપમાંથી આપણે જ્યારે સ્થાનાપત્તિ નિદર્શન મેળવતા હોઈએ ત્યારે તાર્કિક કારકોમાં આપણે કોઈ ફેર કરતા નથી. માત્ર એક જ ફેરફાર કરીએ છીએ કે વિધાનપરક પરિવર્તીને સ્થાને આપણે વિધાનો મૂકીએ છીએ તે વિધાન સાદા સંયુક્ત કે જટિલ સંયુક્ત હોઈ શકે છે. આપણને હવે બીજી દલીલનું રૂપ આપ્યું છે પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ. પી અને ક્યુ એ બંને વિધાનપરક પરિવર્તી છે. તો પીને સ્થાને મૂક્યું છે કાં તો નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે. ક્યુને સ્થાને મૂક્યું છે નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. સામાન્ય પ્રવાહ એટલે આપણું આર્ટ્સ કોમર્સ, વિજ્ઞાન પ્રવાહ એટલે સાયન્સ. હવે પીનો નિષેધ છે એટલે નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે નહીં. ક્યુ નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. તો આ વિધાન દલીલ માટેનું રૂપ છે પી વિકલ્પન ક્યુ નિષેધ પી ક્યુ, જેમાં બે પરિવર્તી આવેલા છે પી અને ક્યુ. પી પરિવર્તીને સ્થાને આપણે નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે વિધાન લીધું છે. ક્યુને સ્થાને આપણે નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે એ વિધાન લીધું છે. તો આ રૂપમાંથી આપણે આ દલીલ મેળવી શક્યા છીએ કે કાં તો નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે અથવા નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે નહીં, તેથી નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. આ આપણે દલીલ મેળવી છે. દલીલ ક્યાંથી મેળવી છે? આ દલીલ માટેના રૂપમાંથી મેળવી છે. આ જ દલીલ માટેના રૂપમાંથી આપણે બીજી દલીલ પણ મેળવી શકીએ કે કાં તો આકાશ ડૉક્ટર બનશે અથવા આકાશ એન્જિનિયર બનશે. આકાશ ડૉક્ટર બનશે નહીં, તેથી આકાશ એન્જિનિયર બનશે. તો આ રૂપમાંથી મેળવેલી એ બીજી દલીલ છે, જેમાં આપણે પીને સ્થાને મૂક્યું આકાશ ડૉક્ટર બનશે, ક્યુને સ્થાને મૂક્યું આપણે આકાશ એન્જિનિયર બનશે. અને એ જે મેળવી એ દલીલ એ આ રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન કહી શકાય, જે આપણે આ રૂપમાંથી એ દલીલ મેળવેલી છે. તો મિત્રો આપણે અગાઉ જોયું એ રીતે કે દલીલ માટેનું રૂપ એટલે જેમાં વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા હોય છે. એ વિવિધ વિધાનપરક પરિવર્તીને સ્થાને વિધાનો મૂકતા
આપણને દલીલ પ્રાપ્ત થાય છે. વિધાનપરક પરિવર્તીને સ્થાને મૂકવામાં આવેલું વિધાન સાદું સંયુક્ત કે જટિલ સંયુક્ત હોઈ શકે છે. દલીલ માટેનું રૂપમાંથી વિધાન મેળવતી વખતે આપણે તાર્કિક કારકોમાં કોઈ ફેર કરતા નથી. માત્ર વિધાનપરક પરિવર્તીને સ્થાને વિવિધ વિધાનો મૂકતા આપણને દલીલ પ્રાપ્ત થાય છે. વિધાન માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન એટલે દલીલમાં આવેલા વિધાનપરક પરિવર્તીને સ્થાને વિધાનો મૂકતા આપણને જે દલીલ મળે તેને આપણે તે દલીલ માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન કહી શકીએ છીએ. અને દલીલ માટેના કોઈ પણ એક રૂપના સ્થાનાપત્તિ નિદર્શનો અનેક હોય છે. મિત્રો, આપણે 2.1 જોઈ ગયા છે. આ દલીલનું સ્થાનાપત્તિ નિદર્શન છે અથવા દલીલો છે. એના રૂપ કયા એ આપણે અગાઉ જોઈ ગયા છીએ. હવે મિત્રો, આપણે મનોયત્ન 2.2 જોઈએ. બે 2.1 જોઈ ગયા. હવે મનોયત્ન 2.2 જોઈએ. દલીલ પહેલો પ્રશ્ન 1-2 શબ્દોમાં જવાબ આપો. દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના પર આધારિત છે? દલીલના પ્રામાણ્યનો નિર્ણય દલીલના રૂપ પર આધારિત છે. જો દલીલનો રૂપ પ્રમાણભૂત હોય તો દલીલ પ્રમાણભૂત હોય. દલીલનો રૂપ અપ્રમાણભૂત હોય તો દલીલ અપ્રમાણભૂત હોય. દલીલના એક રૂપમાં સ્થાનાપત્તિ નિદર્શનો કેટલા હોય છે? દલીલના કોઈ એક રૂપમાંથી આપણે અનેક સ્થાનાપત્તિ નિદર્શનો મેળવી શકીએ છીએ. એવું વિધાન માટેના એક રૂપમાંથી અનેક વિધાનો મેળવી શકાય છે. એ રીતે દલીલના કોઈ એક રૂપમાંથી આપણે અનેક સ્થાનાપત્તિ નિદર્શનો મેળવી શકીએ છીએ. દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થઈ શકે છે? પ્રામાણ્યની પરિભાષામાં થઈ શકે છે. એટલે કે દલીલ કાં તો પ્રમાણભૂત હોય છે અથવા અપ્રમાણભૂત હોય છે. કેવા પ્રકારની દલીલમાં આધાર વિધાનો સત્ય હોય તો એનું ફલિત વિધાન પણ સત્ય હોય છે? પ્રમાણભૂત દલીલમાં. કેવા પ્રકારની દલીલમાં આધાર વિધાન સત્ય હોય તો એનું ફલિત વિધાન અસત્ય હોય છે? અપ્રમાણભૂત દલીલમાં. મિત્રો, અગાઉ આપણે જોઈ ગયા છીએ કે જે દલીલમાં આધાર વિધાનો સત્ય હોય એનું ફલિત વિધાન પણ સત્ય હોય એવી દલીલ પ્રમાણભૂત બને છે. જે દલીલમાં આધાર વિધાનો સત્ય હોય તો એનું ફલિત વિધાન અસત્ય હોય તો તેવી દલીલ અપ્રમાણભૂત બને છે. પ્રશ્ન 2 1-2 વાક્યમાં જવાબ આપો. તર્કશાસ્ત્ર શા માટે રૂપલક્ષી શાસ્ત્ર છે? કારણ કે દલીલનું પ્રામાણ્ય નક્કી કરતી વખતે તર્કશાસ્ત્રીઓ દલીલના રૂપને ધ્યાનમાં લે છે, વિષયને નહીં. તેથી તર્કશાસ્ત્ર રૂપલક્ષી શાસ્ત્ર ગણાય છે. દલીલ માટેનું રૂપ એટલે શું? દલીલ માટેનું રૂપ એ જેમાં વિધાનો નહીં પરંતુ વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા હોય તેવા પ્રતીકોની વ્યવસ્થિત ગોઠવણી છે. જેમાં પરિવર્તીને સ્થાને એકનું એક વિધાન મૂકતા દલીલ પ્રાપ્ત થાય છે. દલીલ માટેના કોઈ એક રૂપનું ઉદાહરણ લખો. આપણે અગાઉ જોઈ ગયા પી શરતી ક્યુ, પી માટે ક્યુ, પી વિકલ્પન ક્યુ, નિષેધ પી માટે ક્યુ. એમાંથી કોઈ પણ ઉદાહરણ આપી શકીએ, પણ રૂપનું ઉદાહરણ આપીએ એટલે સ્મોલ લેટર્સનો જ ઉપયોગ કરવાનો. કેપિટલ લેટર્સનો ઉપયોગ કરશો તો ખોટું પડશે. બીજું, આપણે ત્રીજા ચેપ્ટરમાં અનુમાનના જે 8 નિયમો જોવાના છે એમાંથી કોઈ પણ રૂપ પણ તમે અહીંયા ઉદાહરણમાં આપી શકો. દલીલ માટેના રૂપના ઉદાહરણમાં દલીલ માટેના રૂપના લક્ષણને આધારે કઈ 3 બાબતો સ્પષ્ટ થાય છે? દલીલ માટેના રૂપના આધારે આપણે 3 બાબતો સ્પષ્ટ કરી શકીએ છીએ. કે એક તો પહેલી બાબત કે દલીલ માટેનું રૂપ એ વિધાનો નહીં પરંતુ જેમાં વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા હોય છે. બીજી બાબત, આ પરિવર્તીઓની ખાસ પ્રકારની ગોઠવણી હોય છે. અને ત્રીજી બાબત, આ પરિવર્તીઓને સ્થાને
વિધાનો મૂકવામાં આવે તો તેમાંથી દલીલ મળે છે. એક પરિવર્તીને સ્થાને એકનું એક જ વિધાન મૂકવામાં આવે છે. આ પરિવર્તીને સ્થાને મૂકવામાં આવેલું વિધાન સાદું સંયુક્ત કે જટિલ સંયુક્ત હોઈ શકે છે. દલીલ માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન એટલે શું? દલીલ માટેના રૂપમાં આવેલા વિધાનપરક પરિવર્તીને સ્થાને વિધાનો મૂકતા આપણને જે દલીલ મળે તે રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન કહી શકાય. તમે આવશો માટે હું જઈશ આ સ્થાનાપત્તિ નિદર્શન દલીલ માટેના કયા રૂપનું છે? મિત્રો, નવનીતભાઈ આનો જવાબ ખોટો આપેલો છે. આપણે આનો જવાબ આવશે, આ દલીલ છે. દલીલ હોય એટલે બે વિધાનો હોય. તમે આવશો માટે હું જઈશ. તમે આવશો માટે પી, માટે એટલે માટેનું ચિહ્ન 3 ટપકા, હું જઈશ એના માટે ક્યુ, એટલે પી માટે ક્યુ એ રૂપ આવશે. સ્મોલ લેટર્સ લેવાના, રૂપ દર્શાવવાનું છે માટે, એટલે પી માટે ક્યુ. પ્રમાણભૂત દલીલ એટલે શું? જે દલીલના આધાર વિધાનો સત્ય હોય તેનું ફલિત વિધાન પણ સત્ય હોય તે દલીલ પ્રમાણભૂત હોય છે. અપ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા જણાવો. જે દલીલના આધાર વિધાનો સત્ય હોય તેનું ફલિત વિધાન અસત્ય હોય તેવી દલીલ અપ્રમાણભૂત હોય છે. દલીલનું પ્રામાણ્ય તપાસવા માટેની સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત એટલે શું? સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત દ્વારા પણ દલીલનું પ્રામાણ્ય ચકાસી શકાય છે. સત્યતા કોષ્ટક રચતા આધાર વિધાન અને ફલિત વિધાનના સ્તંભમાં એક પણ હરોળમાં જો આધાર વિધાન સત્ય હોય તે જ હરોળમાં ફલિત વિધાન અસત્ય બનતું હોય તો તે દલીલ અપ્રમાણભૂત હોય છે. અને જે દલીલમાં આધાર વિધાનો સત્ય હોય એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય બનતું હોય, ક્યાંય પણ આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય ન હોય તેવું જોવા ન મળે તો એ દલીલ એ પ્રમાણભૂત હોય છે. દલીલનું પ્રામાણ્ય તપાસવા માટે કયો રિવાજ સ્વીકાર્ય છે? દલીલનું પ્રામાણ્ય તપાસવા માટે જ્યારે કોઈ પણ દલીલમાં બે આધાર વિધાનો હોય ત્યારે બંને આધાર વિધાનોને સમુચ્ચય કારકથી જોડી એક જ આધાર વિધાન સ્વીકારવામાં આવે છે અને એ આધાર વિધાનમાંથી ફલિત વિધાન નિષ્પન્ન કરવામાં આવે છે અને દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ નક્કી કરવામાં આવે છે. આપણે સત્યતા કોષ્ટક જોઈ ગયા, એમાં આપણે જોઈ ગયા છીએ કે જે દલીલમાં બે આધાર વિધાનો હોય એમાં આપણે એ આધાર વિધાનોને સમુચ્ચય કારકથી જોડીએ છીએ. સ્વાધ્યાય 2. યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. નીચેનામાંથી દલીલ માટેનું રૂપ ઓળખાવો. તો મિત્રો, આ દલીલ માટેનું રૂપ છે. નિષેધ પી માટે ક્યુ. આ કેપિટલ લેટર્સ છે એટલે દલીલ માટેનું રૂપ ન કહેવાય, દલીલ કહેવાય. આ કેપિટલ લેટર્સ છે એટલે વિધાન કહેવાય અને દલીલ ન કહેવાય. આ વિધાન માટેનું રૂપ છે, સ્મોલ લેટર્સ છે પરંતુ આ જે છે એ દલીલ માટેનું રૂપ છે. આ આધાર વિધાન છે, આ ફલિત વિધાન છે. આ દલીલ માટેનું રૂપ છે, સ્મોલ લેટર્સ છે. બધું સુંદર છે માટે તાજમહેલ સુંદર છે. આ દલીલ માટેના આ સ્થાનાપત્તિ નિદર્શનનું રૂપ નીચેનામાંથી ઓળખાવો. બધું સુંદર છે માટે પી, માટે ફલિત વિધાનનું ચિહ્ન, તેથીનું ચિહ્ન. તાજમહેલ સુંદર છે ક્યુ, એટલે પી માટે ક્યુ એ આ દલીલ માટેના સ્થાનાપત્તિ નિદર્શનનું રૂપ છે. આ રૂપ છે એમાંથી મેળવેલી આ દલીલ કહેવાય અથવા સ્થાનાપત્તિ નિદર્શન કહેવાય. એમ વિકલ્પ એન નિષેધ એમ માટે એન. આ દલીલ છે, કેપિટલ લેટર્સ છે એટલે દલીલ છે અથવા સ્થાનાપત્તિ નિદર્શન છે. કયા રૂપમાંથી મેળવેલી છે આપણે શોધવાનું છે. તો પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ, આ રૂપમાંથી એ મેળવેલું છે. પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ એમાંથી મેળવેલું છે.
સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાનવાળી દલીલ હંમેશા કેવા પ્રકારની હોય છે? તો અગાઉ આપણે જોઈ ગયા છીએ કે જે દલીલમાં આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એ દલીલ હંમેશા કેવી હોય છે? અપ્રમાણભૂત. જે દલીલ અપ્રમાણભૂત ન હોય તે દલીલ કેવી હોય? પ્રમાણભૂત હોય. દલીલ ક્યારેય સત્ય અસત્ય કે શંકાસ્પદ એ હોઈ શકે નહીં, માત્ર પ્રમાણભૂત કે અપ્રમાણભૂત જ હોય. વિધાન હોય તો એ સત્ય કે અસત્ય હોય. દલીલમાં આધાર વિધાનની સંખ્યા કેટલી હોય છે? એક કે તેથી વધુ. મિત્રો, એક કરતાં વધુ નહીં, પરંતુ એક કે તેથી વધુ. એક કે તેથી વધુ એનો અર્થ શું થાય? એક અથવા એકથી વધારે. અને એક કરતાં વધુ એનો અર્થ શું થાય? બે કે બેથી વધારે. એટલે આ એનો જવાબ નહીં આવે, પણ આ વિકલ્પ આવશે, એક કે તેથી વધારે. દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? એક અને માત્ર એક જ. એકથી વધુ આધાર વિધાનોવાળી દલીલને કયા તાર્કિક કારક વડે જોડવામાં આવે છે? અને તાર્કિક કારક વડે જોડવામાં આવે છે. આધાર વિધાનોને એક જ સમુચ્ચયમાં સાંકળવાથી આધાર વિધાન માટેના કેટલા સ્તંભ રચાય છે? આધાર વિધાનનો એક જ સ્તંભ બને અને એક ફલિત વિધાનનો બને. છેલ્લા બે સ્તંભમાં આપણે જોઈએ છે કે છેલ્લો સ્તંભ ફલિત વિધાનનો હોય છે અને એની આગળનો સ્તંભ એ આધાર વિધાનનો હોય છે. આધાર વિધાનોના એક સમુચ્ચયમાંથી શું નિષ્પન્ન કરવામાં આવે છે? ફલિત વિધાન નિષ્પન્ન કરવામાં આવે છે. તો મિત્રો, આપણે પ્રકરણ 2માં દલીલ માટેનું રૂપ અને એનું સ્થાનાપત્તિ નિદર્શન જોઈ ગયા. બીજી બાબત, સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત દ્વારા આપણે કઈ રીતે દલીલનું પ્રામાણ્ય નક્કી કરી શકીએ છીએ તેના વિશે આપણે જોઈ ગયા. અને દલીલ માટેના રૂપો અને એના સ્થાનાપત્તિ નિદર્શનો એના વિશે આપણે જોઈ ગયા. હવે મિત્રો, મનોયત્ન 2.1, 2.2 અને સ્વાધ્યાય 2 એ આપણે સ્વાધ્યાયના ચોપડામાં લખવાનું છે. હવે આપણે પ્રકરણ 1માં 1.5 આપણે જોઈએ, જેથી તમને વિધાન માટેનું રૂપ અને દલીલ માટેના રૂપ વચ્ચેનો ખ્યાલ આવી જશે. 1-2 શબ્દોમાં જવાબ આપો. વિધાન માટેના રૂપના પ્રકારો કેટલા છે? 3. વિધાન માટેના રૂપની રજૂઆત કરવા માટે કયા પ્રતીકોનો ઉપયોગ થાય છે? વિધાન પરક, પરિવર્તી અને તાર્કિક કારકો. વિધાન માટેના રૂપમાંથી મેળવવામાં આવેલા વિધાનને શું કહે છે? વિધાન અથવા સ્થાનાપત્તિ નિદર્શન. વિધાન માટેના કોઈ એક રૂપના સ્થાનાપત્તિ નિદર્શનો કેટલા હોય છે? એકથી વધુ અથવા અનેક. વિધાન માટેના રૂપના તમામ સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય હોય તો એ રૂપ કયા પ્રકારનું હોય છે? તદેવાર્થક. વિધાન માટેના તદેવાર્થક રૂપનું ઉદાહરણ લખો. પી વિકલ્પન નિષેધ પી સ્મોલ લેટર્સ. વિધાન માટેના રૂપના તમામ સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય હોય તો એ રૂપ કયા પ્રકારનું હોય છે? સ્વવ્યાઘાતી. સત્ય હોય તો તદેવાર્થક, અસત્ય હોય તો સ્વવ્યાઘાતી. પી સમુચ્ચય નિષેધ પી આ વિધાન માટેના રૂપનો પ્રકાર જણાવો. સ્વવ્યાઘાતી. આપણને ખ્યાલ ન આવે તો આનું સત્યતા કોષ્ટક દોરવાનું. છેલ્લા સ્તંભમાં બધી અસત્ય આવે તો સ્વવ્યાઘાતી, સત્ય આવે તો તદેવાર્થક અને સત્ય અને અસત્ય બંને આવે તો પરાયક. વિધાન માટેના કયા રૂપના કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય અને કેટલાક અસત્ય હોય છે? પરાયત વિધાન રૂપના. પી શરતી ક્યુ વિધાન માટેનું કયું રૂપ છે? પરાયત. ન ખ્યાલ આવે તો આનું સત્યતા કોષ્ટક રચવાનું. છેલ્લા સ્તંભમાં સત્ય અને અસત્ય બંને આવે તો એ પરાયત, અસત્ય આવે તો સ્વવ્યાઘાતી અને સત્ય આવે તો તદેવાર્થક. પી સમુચ્ચય નિષેધ પી સ્વવ્યાઘાતી વિધાન રૂપ છે. એની સત્યતા કોષ્ટકની રચનામાં કેટલા સ્તંભ અને હરોળ આવશે? પહેલો સ્તંભ પી આવશે, બીજો સ્તંભ નિષેધ પી આવશે, ત્રીજો સ્તંભ પી સમુચ્ચય નિષેધ પી, એટલે 3 સ્તંભ આવશે. અને કેટલી હરોળો આવશે? તો 2, કારણ કે
એક જ વિધાન છે અને જ્યારે એક જ વિધાન હોય ત્યારે કેટલી હરોળો આવે? 2 હરોળો આવે. એટલે 3 સ્તંભ આવશે અને 2 હરોળ આવશે. નિષેધ પી વિકલ્પન નિષેધ ક્યુ એ સત્યતા કોષ્ટકની રચનામાં કેટલા સ્તંભ આવશે અને કેટલી હરોળ આવશે? પી પહેલો સ્તંભ, ક્યુ બીજો સ્તંભ, નિષેધ પી ત્રીજો સ્તંભ, નિષેધ ક્યુ ચોથો સ્તંભ, નિષેધ પી વિકલ્પન નિષેધ ક્યુ પાંચમો સ્તંભ. એટલે કેટલા સ્તંભ આવશે? 5. અને હરોળ કેટલી આવશે? 2 વિધાન છે એટલે 4 હરોળ આવશે. પી શરતી ક્યુ સમુચ્ચય આર વિધાન માટેના રૂપના સત્યતા કોષ્ટકની રચનામાં કેટલા સ્તંભ અને હરોળ હોય છે? પહેલો સ્તંભ પી, બીજો સ્તંભ ક્યુ, ત્રીજો સ્તંભ આર, ચોથો સ્તંભ પી શરતી ક્યુ અને પાંચમો સ્તંભ પી શરતી ક્યુ સમુચ્ચય આર. એટલે 5 સ્તંભ હોય અને 3 વિધાનો છે એટલે 8 હરોળ હોય. વિધાન માટેનું રૂપ એટલે શું? વિધાન માટેનું રૂપ એટલે એવા પ્રતીકોની રજૂઆત જેમાં વિધાનપરક, પરિવર્તી કે પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા હોય છે. વિધાન માટેના રૂપનું સ્થાનાપત્ય વિધાન માટેના રૂપનું દ્રષ્ટાંત આપવું હોય તો આપી શકીએ. પી શરતી ક્યુ, પી વિકલ્પન ક્યુ, પી અથવા આ બધા વિધાન માટેના રૂપના જ દ્રષ્ટાંતો છે, પણ સ્મોલ લેટર્સ લેવાનો રૂપ દર્શાવતા હોઈએ ત્યારે. વિધાન માટેના રૂપનું સ્થાનાપત્ય નિદર્શન એટલે શું? વિધાન માટેના રૂપમાં આવેલા વિધાનપરક પરિવર્તીને સ્થાને વિધાન મૂકતા આપણને જે વિધાન મળે તે વિધાન માટેના રૂપનું સ્થાનાપત્ય નિદર્શન અથવા વિધાન કહી શકાય. વિધાન માટેના રૂપમાંથી સ્થાનાપત્ય નિદર્શન મેળવતી વખતે કયા નિયમનું પાલન કરવું આવશ્યક છે? તો વિધાન માટેના રૂપમાં આવેલા વિધાનપરક પરિવર્તીને સ્થાને વિધાન મૂકવું. વિધાનપરક પરિવર્તીને સ્થાને મૂકવામાં આવતું વિધાન એ સાદું સંયુક્ત હોઈ શકે છે અને એકના એક પરિવર્તીને સ્થાને એકનું એક વિધાન મૂકવું. તાર્કિક કારકોમાં કોઈ ફેરફાર કરવો નહીં. વિધાન માટેના રૂપના પ્રકાર જણાવો. વિધાન માટેના રૂપના 3 પ્રકાર છે. 1 વિધાન માટેનું તદેવાર્થક રૂપ, 2 વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ અને 3 વિધાન માટેનું પરાયત રૂપ. વિધાન માટેનું તદેવાર્થક રૂપ એટલે શું? જે વિધાન માટેના રૂપના તમામ સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય મૂલ્ય ધારણ કરતા હોય તેને વિધાન માટેનું તદેવાર્થક રૂપ કહે છે. વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ એટલે શું? જે વિધાન માટેના રૂપના તમામ સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય મૂલ્ય ધારણ કરતા હોય તેને વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ કહે છે. વિધાન માટેનું પરાયત રૂપ એટલે શું? વિધાન માટેના રૂપમાં આવેલા કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય અને કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય મૂલ્ય ધારણ કરતા હોય તેને વિધાન માટેનું પરાયત રૂપ કહે છે. તો મિત્રો, ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 તત્વજ્ઞાનમાં અહીંયા આપણા પૂરા થાય છે. ચેપ્ટર 1 અને 2માં આપેલા જે મનોયત્નો છે એ સ્વાધ્યાયના ચોપડામાં લખવાના છે. હેતુલક્ષી તમામ સ્વાધ્યાયના ચોપડામાં લખવાનું છે. જે રીતે મેં તમને ગૃહ કાર્ય આપ્યું છે એ રીતે તમારે હોમવર્ક કરવાનું છે.